તો જય માતાજી મિત્રો, અમે નવા વિડીયો હાંગા આવી ગયા છો અને ઓમાંથી બનાવવાનું છે આજે અલગ અલગ વાનગી અને કલર ને બધું બનાવવાનું છે। આગળ અમીરભાઈ કહે છે જય માતાજી મિત્રો, અમારે વિશાલ ભાઈએ કીધું જે બનાવવાનું છે અમારે પ્રોગ્રામ છે અત્યારે ભાઈઓ સાથે બેઠા છે તો બોલે અમારે આ ભાઈ બોલશે આગળ બાકીની જે બટાકા વધે તેની કોકડી બનાવવાની છે। ભાઈની આ નહીં હીરા આવશે એટલે આગળ બતાવશે એટલે અમે કોમ ચાલુ કરો હળો આપણે ધોઈ નાખ્યા છીએ અને આગળ આવી ગયા એટલે એને કોમ એ રીતે કરશે। અને જે તોડવા નથી એને કટિંગ કરવાના છે। માતાજી આપણે બટાકા મોય પલાળી દીધો મોથી આ જે દોડ પાણી ને સ્ટાર્ચ એટલે કે ગલાલ બનાવવાનું છે। હજી ઉતા છે અને 2-3 ડંગી ગાળવાનું છે અને હજી આ બધું પડ્યું ને બધું પલાળી અને એમાંથી સ્ટાર્ચ કાઢવાનું છે અને ભૂકવી અને આ વધે એનું આપણે વેફર બનાવશું અને આ પાણીનું ભૂકવીને એમાં સ્ટાર્ચ કાઢીશું તો એનું બનશે ગલાલ જે ધૂળેટી વપરાય જેવા। જય માતાજી, આ બટાકા ધોઈ જે કાતણી કાઢી દે આપણે ધોઈ અને પાણી એનું મૂકેલું છે સ્ટાર્ચ હજી મેસે બઈ જાય પાણી મૂકે પછી આપણે પાણી કાઢી લે એટલે પછી સ્ટાર્ચ ને હરશે એ જોવા આપણે। જય માતાજી મિત્રો, આ સ્ટાર્ચ મેસે જમા થઈ ગયું છે અને હવે છે ને આ પાણી આ ઉતર્યું ને એ કાઢવાનું છે જો એટલે હવે આપણે કાઢા તમે વિડીયામાં જોડાયા રહેજો। આ બધું જે છે ને એ સ્ટાર્ટ છે આ પાણી બધું નીકળી જાય છે જો आजो તમને બતાવું હજી આ થોડુંક વચ્યું છે એ મોય ગાળી નાખો પછી તમે બધી ભેગું થાય એટલે બતાવો। ઉપરી હવે કાઢવા મેલી છે અને તળી ને એટલે ઉકાઈ પછી તેલમાં તળી દેવાનું છે તળવા। હવે ભાઈઓ હવે અમારી કોકડી કમ્પ્લીટ બફાઈ ગઈ છે। હવે નેચે ઉતારીને થાળી લઈ ઉકવાની થાય છે ગરમ હવે ઉકવાની જ છે થોડી કાઢી દઈ હતી અમારી તકલા તો કાઢી ઉકવાની જ છે। હલો કમ્પ્લીટ બફાઈ ગઈ છે કડાઈની ખાઈ છે અને આ નાખી હવે કુકડી તળવાની અને હું કોકડી ચાકુરો થી બેઠો બરાબર। આ કોમેડી વિડિયો ને આપણે વ્લોગ ગણતો હોય અને ગમે તે ગણતો હોય કોમેડી તેલ લાયેલું છે સિંગ તેલ આવડા ખજૂરભાઈ તેલ લાવવાનું છે જો આ વિડિયોમાં ખજૂરભાઈ કોમેન્ટ કરશે હા ખજૂરભાઈ કોમેન્ટ કરશે તો 1000 લાઈક થઈ જાય તો આપણે સિંગ તેલ લાવશું સ્પેશિયલ એમાં ગોટા કરવાના છે પજ્જા ગણો તો ગોટા અને ખજૂરભાઈ કોમેન્ટ કરશે ઓમાં આ વિડિયોમાં તો ખજૂરભાઈ હતી 2 ડબ્બા 2400 લઈ જવાનું થાશે અમારે।
જો આ તો એક થાળ ચાલુ કરો આપણે હવે તારી તારી નાખો આડે દે તો કરી એટલી વાર આવે એ તમે ઘણો પાછો સાઈડ માં વાળવા એ ખાવું રેડી થઈ જાય કેમેરા નું થોડો કરી આપો હવે બાકી કીધા તો માર તો નારી આનું ઉપર ખાલી તમે એટલું સપોર્ટ કરો તો જિંદગી ખાતા રહી તો તમે જોતા ઓડિયા બને ત્યાં હળગા આપીએ આટલા પડ્યા છે તેલ નાખ્યું છે આવી છે તેલ નાખ્યું એટલે બાકી જેતા આવતી લે આખી જા આપણે હવે હલ જો આકે આવતો ને નસીબદાર છે ફાઇનલી જે તો હળગી ગયો છે હવે તેલ ઉકળવાનું ચાલુ થઈ ગયું છે રહોડી આપણે વિશાલ પૈસા આ રમણીયા આપણે હોય જય માતાજી મિત્રો રહોડીઓ બદલાઈ ગયો તાત્કાલિક આ રહોડીઓ તો એનું ભણ ઉધારીને એનું નહીં ખાવા જ મળ્યો છે ઓલા છોકરા બેચારો તાચે રહ્યા આ બે ટેણીએ તાચે રહ્યા હા વિશાલભાઈ કે બોલતું રહેવાનું આપણે આ તો કે બ્લોગ બના ચેતનભાઈ કોકડી નહીં ખાય હવે કોઈ ખાતા નહીં હવે ભેળે થાય છે તું મહેરબાની કરજો કાશી કાશી કરવાનું વધો નહીં કોઈ શું હા અમારે એવું કોઈ ધંધો નહીં ચેતનભાઈ તેલ કેટલા રૂપિયાનું લાવ્યું 40 એટલે તમે શું કરો યાર રહોડિયા સાહેબ મોટી ફૂંક મારો હરજી જો ભાઈ યો ભાઈ કાપી જાય ડાયરેક્ટ આ કોણ ઓરિજિનલ હા ચેતનભાઈ ને ખાવાનો વેચ તો છે ના ના ઓવે ઓવે યાર જમીન આવ્યો એવું ચેતા બેવ ને નાખો બે ટોટો કોઈ નથી કોણા ખાવા ચેતનભાઈ તમારા વિશે આવું આવું કહેવામાં આવે ના ના સોટો ઉડે તા તો નુકસાન આવે માતાની છોકરા અનિશભાઈ હલા ના 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 પડતા ઈ ચાર ચાર ના તળાઈ ચાલો તેલ ઊંચું છે ભાઈ પેલો વાઈ રહ્યો 4 કિલો ના લાવો.
એ જારો આયો મિલજો નો જારો ચબડો ઝારો લઈને આયા છી ચારો લઈને આવશે પણ વસમો ખીસે ભરી ગયો લો સામે હું તો કોપી જા ધોળાયા ઝારો બડો બધો લાયો છે ને ભાગ્યો અનિલ ભાઈ બસ કે નોખો હતી હા જારો આપણે અહીંયા પૈસે દે ભાઈ ખરેખર અમારે અગ્રજી બીયો છે બહુ ઇતલા બીક બધે લાગે ક્યાં બાપરા બંધાકી આ કિશન બાબરો ક્યાં છે બોલે લે એક ભાઈ મોન તો નહીં પડે સાહેબ આવો લે કોકડી નાખનાર એ ચેતા ના કરે કોકડી નાખનાર તડકો મારવાનો અને કોકડી નાખનાર ની બાટલા છે લે બોલે કવશે લે તું ભાઈ ભલા એટલે હાલ હોતો રે હા અમારા અનિલભાઈ અમકો કરવાનો મંચુરિયન વકારવા આવી કે હવે તળવા આયા છે પાણી માંગે છે ગણેશ સર હા કોની રે થોડું હો આડા છોટા પાડી ખાલી નહીં થાય हमको એક करो છે બારવત ને તો દેતો આવું શું છે દેતો તું કોઈ ના જો ને એકલા બાર ને તો છે એ તો હવે ડેહર્યો છે એટલે ખમ્મા હતી આટલો તો તળાઈ ગયો છે બસ બસ એ આટલે તમે ના પેલા મને ગામથી નતો ને મુકુ અંકુર કુરો આ બસ એ યા ઘણા સુવિધા સારી છે સુવિધા પણ મારે વેલા લાવવું પડશે એ તો કાલ તો ભારો કરીને લાવી ગયો હવે બધાને થોડી થોડી આવી જાય એટલે ખાઈ સમજ્યા